હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો, આજના સેશનને આપણે આગળ વધારવો છે, પણ એ આગળ વધારતા પહેલાં આજે આપણે કામ કરવું છે ફોર્મ્યુલા. યસ, પ્રવેગના જે આપણે સૂત્રો ભણી ગયા, બહુ મસ્ત સૂત્ર આપણે બધા પ્રવેગના ભણી ગયા. 3 સૂત્ર હતા, એ 3 સૂત્રોને પહેલાં યાદ કરી લઈએ ફરીથી, અને પછી આપણે આગળ વધવું છે. પહેલું સૂત્ર હતું d2x/dt2. આનો મતલબ આપણે એવું કીધું હતું કે x નું 2 વાર t ની સાપેક્ષે વિકલન. પછી બીજું કીધું હતું a = dv/dt, એટલે કે v નું t ની પ્રતિ એકવાર વિકલન. ત્રીજું સૂત્ર હતું a = v dv/dx. આ 3 સૂત્ર હતા. આ સૂત્રમાં તમે x અને t વચ્ચેનો સંબંધ મેળવ્યો, આ સૂત્રમાં તમે v અને t વચ્ચેનો સંબંધ મેળવ્યો, અને આ સૂત્રમાં તમે v અને x વચ્ચેનો સંબંધ મેળવ્યો કે જેમાં તમને પ્રવેગ મળ્યો. જોવો, બરોબર રીતે ધ્યાન આપજો. તો આ સમજવા જેવી વાત છે, આ ડિસ્કસ કરવા જેવી વાત છે સાહેબ. ઓકે, તો હવે આપણે થોડીક ચર્ચાને આગળ વધારીએ. આજના સેશનમાં આપણે આના રિલેટેડ જ બધા સમ કરવા છે, તો એ તમને હું આગળ વધારું છું. તો સમ સ્ટાર્ટ કરીએ આપણે, પછી આપણે આના આલેખ પણ જોઈશું. પણ ચાલો, સૌથી પહેલો સમ છે x = t³ - t² + 1. રેડી? એટલે કોઈ એક પદાર્થનું સ્થાન સૂત્ર છે એ t³ - t² + 1 મુજબ ચાલે છે. એટલે કે x ઓફ t, આપણે x t લખીએ એના કરતાં x ઓફ t = t³ - t² + 1 મુજબ એક કણ પોતાનું સ્થાન બદલે છે. તો હવે પ્રશ્ન એવો પૂછેલો છે, સાંભળજો બરોબર. સૌથી પહેલો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 1, પહેલો પ્રશ્ન એવો છે કે t = 3 સેકન્ડે વેગ મેળવો. ચાલો, રમકડું છે આપણા માટે, તમને આવડે જ છે. બીજો પ્રશ્ન, t = 2 સેકન્ડે પ્રવેગ મેળવો. એટલે કેવો હોય? નો કીધું એટલે તત્કાલીન જ હોય, તમને ખ્યાલ છે બચ્ચાઓ. ત્રીજો પ્રશ્ન છે, સાંભળજો બરોબર રીતે. ત્રીજો પ્રશ્ન છે કે જ્યારે વેગ 0 હોય ત્યારે પ્રવેગ મેળવો. ચોથો પ્રશ્ન છે, કયા સમયે વેગ અચળ થશે? બહુ મસ્ત પ્રશ્ન છે આ ચોથા નંબરનો જે પ્રશ્ન તમારી સામે રહેલો છે, બહુ મસ્ત પ્રશ્ન છે. કયા સમયે વેગ અચળ થશે? પ્રશ્ન નંબર 5, જે સમયે વેગ અચળ થાય તે સમયે સ્થાન મેળવો અને વેગ મેળવો. પ્રશ્ન નંબર 6, બધી વસ્તુ એકમાં લઈ લેવી છે, પછી આવો જ એક તમને નાનકડો સમ તમને આપવો છે. રેડી? અને છઠ્ઠા નંબરનો પ્રશ્ન, t = 2 સેકન્ડથી t = 4 સેકન્ડ માટે તત્કાલીન નો આવે, માટે સરેરાશ પ્રવેગ મેળવો. ઓકે, આ 6 પ્રશ્નોના જવાબ તમારે આપણને દેવાના છે, તમારે મને આપવાના છે સાહેબ. આ 6 પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરવી છે. તો પહેલા પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ. શું છે? t = 3 સેકન્ડે વેગ મેળવો. એટલે શું કરવું પડશે? સિમ્પલ છે. આનું મારે શું કરવું પડશે? એકવાર વિકલન કરવું પડશે. સમજી શકો છો તમે? હા કે ના? કારણ કે વેગ એટલે શું થશે? ચાલો, પ્રશ્ન નંબર 1 નો જવાબ શોર્ટ એન્ડ સ્વીટમાં જ લખવું છે. v = dx/dt. ચાલો, d/dt, x ની કિંમત શું છે? x ની કિંમત છે t³ - t² + 1. કરો વિકલન t પ્રત્યે. ચાલો, ડાયરેક્ટ તગડો નીચે, 1 ઘાત ઓછી એટલે -2, માઇનસ બગડો નીચે t + 1 નું વિકલન 0 એટલે થશે 3t² - 2t. ધીસ ઇઝ v ઓફ t. ઓકે, ચાલો, હવે t = 3 સેકન્ડે વેગ, એટલે t = 3 સેકન્ડ મૂકતા Therefore, V of 3 is equal to 3 square minus 2 into 3 3 3 9 27 minus 6
21 મીટર પર સેકન્ડ, કામ પૂરું તમારું. પહેલો આન્સર આવી ગયો. ચાલો શું જોઈએ છે? ટી બરાબર 2 સેકન્ડે પ્રવેગ. યસ, પ્રવેગ કેમ મળશે? તો કે વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરવું પડશે. યાદ કરો. ચાલો તો પ્રશ્ન નંબર 2 એટલે a ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. યસ, v નું વિકલન t પ્રત્યે, તો v આર્યો મૂકો અહીંયા શું થશે? એટલે કે d બાય ડીટી v શું થશે? 3t સ્ક્વેર માઇનસ 2t. ચાલો ઇઝ ઇક્વલ ટુ વિકલન કરો. તગડો બારે ટી સ્ક્વેરનું વિકલન, ઘાત નીચે એક ઘાત ઓછી એટલે 2 માંથી 1 જશે એટલે 1 વધશે. માઇનસ 2 બારે t નું t પ્રત્યે શું થશે? 1. 6t માઇનસ 2. ધીસ ઇઝ ધ a ઓફ t. જે તમને મળ્યા 60 માઇનસ 2. એટલે આ કોનું સૂત્ર મળ્યું? આ પ્રવેગનું સૂત્ર મળ્યું ભાઈ. આ કોનું સૂત્ર? સોરી, આ વેગનું હતું. આ કોનું સૂત્ર મળ્યું? તો કે આ પ્રવેગનું સૂત્ર. ચાલો પછી 2 સેકન્ડે પ્રવેગ. યસ, તો t બરાબર 2 સેકન્ડ મૂકવું પડશે. t બરાબર 2 સેકન્ડ મૂકતા મૂકો t બરાબર 2 સેકન્ડ તો શું થશે? ધેરફોર a ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 2 માઇનસ 2, 6 દુ 12 માઇનસ 2 બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આપણે કેમાં રાખેલું છે? આ મીટરમાં રાખેલું છે અને સમય કેમાં છે? t છે સેકન્ડમાં છે. ક્લિયર? ચાલો વધો આગળ. હવે અહીંથી આપણે આગળ વધીએ. નંબર 3 શું છે? પ્રશ્ન નંબર 3 બહુ મસ્ત પ્રશ્ન છે કે જ્યારે વેગ શૂન્ય હોય ત્યારે પ્રવેગ મેળવો. હા, વેગ જ્યારે શૂન્ય થાય ત્યારે પ્રવેગ મેળવવાનો છે. તો પાછો પ્રશ્ન એ જશે કે વેગ ક્યારે શૂન્ય થશે? રેડી? વેગ ક્યારે શૂન્ય થશે? યસ, તો વેગને શૂન્ય કરવાનો થશે સાહેબ. એટલે આને આપણે આપી દઈએ સમીકરણ 1, આને આપી દઈએ સમીકરણ 2 અને આને આપી દઈએ સમીકરણ નંબર 3. કારણ કે આ 3 સમીકરણ ઉપર જ આપણે લડવાનું છે. એટલે જ્યારે વેગ શૂન્ય થાય ત્યારે પ્રવેગ. ચાલો તો સમીકરણ 2 માં v of t is equal to 0 લેતા therefore v of t ની જગ્યાએ મૂકી દો 3t સ્ક્વેર માઇનસ 2t is equal to 0. t ને કોમન કાઢી લો એટલે વધશે 3t minus 2 is equal to 0. એટલે t is equal to 0 એટલે t બરાબર 0 સમયે વેગ શૂન્ય થશે અને અહીંયા શું થશે? 3t minus 2 is equal to 0. એટલે t is equal to 2/3 સેકન્ડ. એટલે 2/3 સેકન્ડે પણ વેગ કેવો થશે? તો કે 0 થશે. મતલબ બે સમય મળ્યા કે જે સમયે વેગ કેવો થાય છે? શૂન્ય થાય છે. તો એ સમયે તમારે શું ગોતવાનો છે? પ્રવેગ ગોતવાનો છે. તો સિમ્પલ, પહેલા t બરાબર 0 મૂકી દો અને પછી t બરાબર 2/3 મૂકી દો. ચાલો, એટલે સમીકરણ 3 માં t બરાબર 0 અને t બરાબર 2/3 સેકન્ડ મૂકતા ચાલો તો શું થશે? પહેલા t બરાબર 0, ધેરફોર a ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 0 માઇનસ 2 એટલે થશે માઇનસ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને a ઓફ 2/3 મૂકો એટલે 6 ઇન્ટુ 2/3 માઇનસ 2 3 દુ 6 2 2 4 માઇનસ 2 એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર સાહેબ. રેડી? જમાવટ આખી આવે છે સાહેબ. બહુ મસ્ત સમ છે. ઓકે, ચાલો નંબર 4. કયા સમયે વેગ શૂન્ય થશે? સોરી, નંબર 4 કયા સમયે વેગ અચળ થશે? ખૂબ જ સરસ આ વાક્ય છે સાહેબ. કયા સમયે વેગ અચળ થશે? આ વાક્યનો મતલબ શું સમજશો તમે? ચાલો મને ઈ કયો. શું આનું ગુજરાતી કરશો તમે? તમે એમ કહેશો કે સર આ તો ગુજરાતી જ છે. યસ, મને ખબર છે ગુજરાતી, પણ લોજિકની દ્રષ્ટિએ શું ગુજરાતી કરશો આનું? કયો ચાલો. શું મિનિંગ સમજશો આનો? કયા સમયે વેગ અચળ થશે? તો વેગ અચળ થાય એનો મતલબ શું કહેવાય? પહેલા મને તમે ઈ જણાવો. વેગ અચળ થાય એનો મતલબ શું થાય? તો વેગ અચળ થાય એનો મિનિંગ એવો છે, અચળ એટલે જે છે તે જળવાઈ રહેવું. તો વેગ અચળ થાય એનો મતલબ એવો થાય કે સમય જાતો જશે પણ કિંમત ઈને ઈ જ રહેશે. તો બચાવ, સમય જાતો જાય કિંમત ઈને ઈ જ રહે. તો પ્રવેગ કેટલો થાય? યસ, સાચું પકડ્યા છો તમે. પ્રવેગ કેટલો થશે? પ્રવેગ થાય શૂન્ય. યસ, એટલે આ પ્રશ્નને આમ પણ પૂછી શકે અથવા કયા સમયે, આ કયા સમયે લઈ લ્યો,
પ્રવેગ શૂન્ય થાય? કયા સમયે પ્રવેગ શૂન્ય થાય? આ બીજો પ્રશ્ન, ચોથો. એટલે એવું કહી શકાય. તો હવે સિમ્પલ થઈ ગયું. સિમ્પલ. ત્રીજા સમીકરણમાં a ઓફ ટી બરાબર 0 મૂકતા, નંબર 4 સમીકરણમાં a ઓફ ટી બરાબર 0 મૂકતા, therefore a of t is equal to 0. a of t ની કિંમત શું થશે? 6t minus 2 is equal to 0. તો 6t is equal to 2. કરો t ને કરતા સાહેબ. Therefore t is equal to 2/6, 1/3 સેકન્ડ. એટલે t is equal to થશે 1/3 સેકન્ડ. ચાલો, t is equal to 1/3. પાંચમું, મતલબ કે 1/3 સેકન્ડે પ્રવેગ કેટલો થશે? શૂન્ય થશે. વાંચો પાંચમું. જે સમયે વેગ અચળ થાય, એટલે હવે લાઈટ થઈ ગઈ. કયા સમયે વેગ અચળ થયો? t બરાબર 1/3 સેકન્ડે. જે સમયે વેગ અચળ થાય તે સમયે સ્થાન મેળવો અને વેગ મેળવો. એટલે કયા સમયે અચળ થયો વેગ? 1/3 સેકન્ડ સમયે વેગ અચળ થયો, તો એ સમયે તમારે શું મેળવવાનું છે? સ્થાને મેળવવાનું છે અને વેગે મેળવવાનું છે. તો સિમ્પલ, 1/3 સેકન્ડ આમાં મૂકી દો. સમીકરણ 2 અને સમીકરણ 1 માં મૂકતા. ચાલો, સમીકરણ 2 અને 1 માં મૂકતા તો શું થશે? therefore પેલા 2 માં મૂકીએ એટલે v of 1/3 is equal to 3 1/3 નો સ્ક્વેર minus 2 1/3. ચાલો, એટલે શું થશે? 3/9 minus 2/3 એટલે થશે 1/3 minus 2/3 એટલે થશે minus 1/3. this is minus 1/3 મીટર પર સેકન્ડ. અને હવે 1 માં મૂકતા, ચાલો 1 માં મૂકો સાહેબ. એ રહ્યો એક સમીકરણ. એટલે x of 1/3 is equal to 1/3 નો ક્યુબ minus 1/3 નો સ્ક્વેર પ્લસ 1 is equal to 1/27 minus 1/9 plus 1. ચાલો, એટલે 27 લસા થશે બેટા, વિચારી લ્યો. ચાલો, એટલે 9 તેરી એટલે 1 minus 9 તેરી એટલે 3. અહીંયા દેવા પડશે 27 એટલે 27 ના છેદમાં 27. 27 ને 28, 28 minus 3 25 ના છેદમાં 27. આ તમારો થશે x of 1/3 મીટર. એટલે કે જ્યારે પ્રવેગ શૂન્ય થાય ત્યારે x કેટલો હશે? 25/27 મીટર હશે. રેડી? લખી લો તમે તમારી બુકમાં. હું થોડોક આગળ વહી જાઉં છું. ચાલો, તો હવે આપણી આગળ છઠ્ઠો પ્રશ્ન બાકી છે, એ આપણે પૂરો કરી નાખીએ. t બરાબર 2 સેકન્ડથી t બરાબર 4 સેકન્ડ માટે સરેરાશ પ્રવેગ. તો એ સરેરાશ પ્રવેગ આપણને ગોતતા આવડે જ છે. તો એના માટે આપણા 3 સૂત્ર જોશે: 3t² - 2t અને 6t - 2. ચાલો, તો આપણે વધીએ આગળ. ચાલો, આપણે v of t શું મળ્યો હતો? 3t² - 2t અને a of t શું મળ્યા હતા? 6t - 2. ક્લિયર? ચાલો, હવે આપણે શું જોઈએ છે? તો કે સરેરાશ પ્રવેગ. પ્રશ્ન નંબર 6, સરેરાશ પ્રવેગ. a એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t v2 - v1 ના છેદમાં t2 - t1. ચાલો, v2 એટલે કઈ સેકન્ડે? તો કે 4 સેકન્ડ એટલે v of 4 minus v of 2 upon 4 minus 2. v of 4, ચાલો અહીંયા પહેલાં 4 મૂકવા પડશે. મૂકો. તો 3 4² minus 2 into 4. ચલો, -3 2² minus 2 into 2
ના છેદમાં 4 - 2 2। ચાલો વધુ આગળ, ચોકે ચોકે 16 તેરી 48 માઇનસ 4 દુ 8 માઇનસ 2 2 4 તેરી 12 માઇનસ 4 ના છેદમાં 2 48 માઇનસ 8 40 12માંથી 8 12માંથી 4 જશે એટલે 8 એટલે -8 ના છેદમાં 2 એટલે કે 32 ના છેદમાં 2 એટલે થશે 16। આ થશે સરેરાશ પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર, એ એવરેજ 16 મીટર પર સેકન્ડ સ્ક્વેર। રેડી? તો આ તમારી થઈ એવરેજ વેલોસિટી। તો બહુ એક સરસ એવો સમ આપણે કર્યો કે જેમાં 6 પ્રશ્ન પૂછેલા હતા અને 6 એ 6 પ્રશ્ન બહુ સરસ એવા હતા કે જે આપણે ચર્ચા કરી ગયા। રેડી? ચાલો, તો હવે આવો જ એક સમ, આ જ બધા પ્રશ્ન મારે તમને દેવા છે, એ હું તમને તમારી સામે રજૂ કરી દઉં। ઓકે, ચાલો, તો હવે આવો જ એક સમ મારે તમને દેવાનું થાય છે, તો એ આપણે કરવાનું છે 1/, રકમ આપણે હું સેટ કરી દઉં તમને મસ્ત, x of t is equal to t cube minus t cube minus t square plus 2t plus 2t plus 1। ઓકે, ચાલો, અને જવાબમાં ઓકે, ચાલો, આ આપણે એક રકમ મેં મસ્ત તમારા માટે સેટ કરી દીધી છે, t cube minus 5/2 t square plus 2t plus 1। ડન? તમારે શું શું કરવાનું થશે? તમારે કરવાનું થશે આ 6 એ 6 પ્રશ્નના જવાબ તમારે મને દેવાના છે। રેડી? ચાલો, હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સર આનો તો આપણે ક્યાંય ઉપયોગ જ ન કર્યો, તો એક સમ હવે એવો લઈએ આપણે કે જેમાં આનો આપણો પરફેક્ટ આપણે ઉપયોગ કરી શકીએ। ચાલો જોજો, આ પ્રકારનો ઉપયોગ તમે ક્યારે જરૂર પડશે? જુઓ, મોટાભાગના કેસમાં આ x of t જ તમને દીધેલા હશે, મોટાભાગના કેસમાં x of t જ તમને આપેલા હશે, અને એના ઉપરથી તમારે પ્રવેગ મેળવવાનો હોય કે વેગ મેળવવાનો હોય, એવી બધી વસ્તુ કરવાની થાય। મતલબ કે x અને t નો જ સંબંધ મોટાભાગના કેસમાં હશે, પણ કેટલાક કેસમાં બહુ સારા એવા સમ બની શકે સાહેબ કે જેમાં v અને x વચ્ચેનો સંબંધ આવે। તો હવે આપણે જે લેવું છે એમાં v અને x વચ્ચેનો સંબંધ આવે એવું એક આપણે મસ્ત એવું એક સમ કરીએ। ચાલો, હવે v અને x આવે એવું આપણે સમ કરીએ, એટલે કે v of x। જુઓ, પહેલી વાર અત્યાર સુધીની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં પહેલી વાર જે વેગ છે એ x ઉપર આધાર રાખે છે, આપણે એવો વેગ લીધેલો છે। કોના ઉપર ડિપેન્ડ કરે છે? x ઉપર। તો v of x is equal to x² - 2x + 3, સપોઝ આવું કંઈક છે, મતલબ કે v of x આવો છે। હવે પ્રશ્ન તમને શું પૂછેલો હશે? પ્રશ્ન આવો છે આપણી સામે કે x બરાબર 2 મીટરે પ્રવેગ મેળવો। આ બહુ અગત્યનો પ્રશ્ન છે આપણી સામે, x બરાબર 2 મીટરે પ્રવેગ મેળવો। મુદ્દાની વાત હવે હું તમારી સામે એ રિપ્રેઝન્ટ કરું છું કે જનરલ કેસમાં t બરાબર 2 સેકન્ડ હોય, 3 સેકન્ડ હોય, તો એમાં તમારે સમજવું ઇઝી પડે, તમે ઇઝી રીતે ઝડપથી આના આન્સર આપી શકો। પણ અહીંયા હવે મીટરના ફોર્મમાં તમારી પાસે શું માંગ્યું છે? મીટરના ફોર્મમાં તમારી પાસે પ્રવેગ માંગ્યો છે, એટલે તમને આપ્યો છે મીટર, એટલે x બરાબર 2 મીટર એ તમને આપેલું છે, અને જવાબ માંગ્યો છે પ્રવેગમાં સાહેબ। એટલે સમયમાંથી પ્રવેગ આપેલો હોય તો આ બધી વસ્તુ તો આપણે કરી ગયા અને કરીએ છીએ, પણ આમ દીધું હોય તો શું કરવાનું થશે? એ એક બહુ અગત્યની વાત છે।
તો એમાં તમને તરત લાઈટ થવી જોઈએ કે તમારે વેગ અને એક્સ વચ્ચેનો સંબંધ એટલે વી અને એક્સ વચ્ચેનો સંબંધ તમને ખ્યાલ હોવો જરૂરી છે સાહેબ. તો કયું સૂત્ર છે આપણું? યસ, આપણું સૂત્ર છે પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ વી ડીવી બાય ડીએક્સ. A ઇઝ ઇક્વલ ટુ વી ડીવી બાય ડીએક્સ. તો મતલબ શું થયો? A ઇઝ ઇક્વલ ટુ વી ડીવી બાય ડીએક્સ. તો આ ડીવી બાય ડીએક્સ એટલે કે વીનું એક્સ પ્રત્યે વિકલન તમારે અહીંયા કન્સિડર કરવું પડશે સાહેબ. એટલે વીનું એક્સ પ્રત્યે વિકલન તો શું થાય? એટલે ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ વી. વીની કિંમત શું આપેલી છે? એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 3. પહેલાં આ તમારે ફાઇન કરી લેવું પડે. હવે મૂકો કિંમત તો શું થશે? 2x માઇનસ 2 3નું વિકલન શું થઈ જશે? 0 થઈ જશે. 2x માઇનસ 2 એટલે ડીવી બાય ડીએક્સ ની કિંમત થશે 2x માઇનસ 2. એટલે અહીંયા તમે શું મૂકી દેશો? ડીવી બાય ડીએક્સની જગ્યાએ મૂકી દેશો 2x માઇનસ 2. ચાલો હવે A ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. તો વી તમારો શું છે? વી છે એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 3 અને ડીવી બાય ડીએક્સ છે 2x માઇનસ 2. ક્લિયર? ચાલો તો હવે તમારે શું કરવું પડશે? હવે સિમ્પલ આને ગુણી દો. આનું આની એરે, આનું આની એરે અને આનું આની એરે કોપી. આનો આની સાથે, આનો આની સાથે અને આનો આની સાથે. ચાલો તો શું થશે વિચારી લ્યો. તો 2x ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2x ઇન્ટુ 2x પ્લસ 2x ઇન્ટુ 3. ચલો માઇનસ 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 4x માઇનસ 6. ચલો વ્યવહાર કરી નાખો. પહેલાં એક સ્ટેપ વધારી દીધું, કાંઈ વાંધો નહીં. ચાલો 2x ક્યુબ માઇનસ 4x સ્ક્વેર પ્લસ 6x માઇનસ 2x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 6. રેડી? ચાલો હવે ઉતરતા ક્રમમાં ગોઠવીએ. 2x ક્યુબ માઇનસ 6x સ્ક્વેર પ્લસ 10x માઇનસ 6. હવે તમારે શું કરવાનું છે? યસ, હવે પ્રવેગ મળી ગયો તમને એક્સના સ્વરૂપમાં. પ્રવેગ તમને એક્સના સ્વરૂપમાં મળી ગયો છે તો તમારું કામ થઈ ગયું. હવે એક્સની કિંમત ખાલી કેટલી મૂકવાની છે? 2 મીટર. અહીંયા મૂકી દો. હવે કાંઈ મોટી વસ્તુ નથી. A ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2 ક્યુબ માઇનસ 6 2 સ્ક્વેર પ્લસ 10 ઇન્ટુ 2 માઇનસ 6. 2 નો ઘન 8 દુ 16 માઇનસ 2 નો વર્ગ 4 6 ચોક 24 પ્લસ 10 દુ 20 માઇનસ 6. ચાલો 20 ને 16 36 માઇનસ 30 એટલે થશે 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કામ પૂરું તમારું. આ રીતના લાઇટ થવી જોઈએ અને આ રીતના તમારું વર્કિંગ થાય સાહેબ. ક્લિયર? બહુ ઇઝી વસ્તુ છે પણ આ રીતના આખું ડીલિંગ કરવું જરૂરી છે, આવડવું જોઈએ. આવો જ એક તમને સમ તમારી હોમવર્કમાં તમને આપી દઉં. ચલો v ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 7. ઓકે, x ઇઝ ઇક્વલ ટુ 1 મીટરે પ્રવેગ મેળવો. x ઇઝ ઇક્વલ ટુ 1 મીટરે તમારે શું મેળવવાનો છે? પ્રવેગ મેળવવાનો છે. આના ઉપરથી મળી જશે. ડન? ચાલો તો આ વસ્તુ કરવાની થશે, તમારે હોમવર્કમાં કરવાનું છે. આજે મારે તમને હોમવર્ક વધારે દેવું છે કારણ કે હજી એક હોમવર્કમાં મારે તમને 1-2 ગ્રાફ પણ દેવા છે. એ ગ્રાફ શું કહેવા માગે છે તમારે મને કહેવાનું છે. ગ્રાફ નંબર પહેલો v વર્સિસ t. ઓકે, યસ, અત્યાર સુધી આપણે x વર્સિસ t નો આલેખ ભણતા હતા. હવે v વર્સિસ t છે એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સાહેબ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ, એની ચર્ચા આપણે કરવાની છે સાહેબ. તો શું થશે? ચાલો વિચારીએ આપણે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં મારે તમને ઘણી બધી વસ્તુ સમજાવવાની છે પણ એમાં સૌથી પહેલા મારે તમને જે હોમવર્કમાં દેવા છે v વર્સિસ t, તમે સમજી ગયા. પહેલો હોય y અક્ષ ઉપર આવશે, બીજો હશે x અક્ષ ઉપર. ચાલો એમાં સૌ પ્રથમ સપોઝ આ સ્ટ્રેટ લાઈન છે. રેડી? આ સપોઝ આ સ્ટ્રેટ લાઈન છે. તો આ ગ્રાફ શું કહેવા માંગે છે એ તમારે જવાબ દેવાનો છે. ગ્રાફ શું કહેવા
માંગે છે, એનો જવાબ દેવાનો છે તમારે મને. પછી નંબર 2, એક ગ્રાફ આવો છે. આ ગ્રાફ ખાલી શું કહેવા માંગે છે, બીજી કાંઈ તમારે ચર્ચા કરવાની નથી. બીજો નંબર આ છે. આ બંને પ્રશ્નોના જવાબ તમારે મને રજૂ કરીને દેવાના છે સાહેબ. રેડી? ઓલા 2 પ્રશ્ન, આ 2 પ્રશ્ન મસ્ત રીતે કામ કરીને પૂરું કરવાનું થશે. જ્યારે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે આપણે બહુ અગત્યના એક ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. કોઈ રાશિની મહત્તમ કિંમત અથવા ન્યૂનતમ કિંમત, એના ઉપર આપણે ચર્ચા કરીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા બાય બાય, સિયા. ફિર મિલેંગે ચલતે ચલતે.